હાલો હાલો. સુખ દે દે માં સંતતિ મલક માં દે જે માં વંદુ કુળદેવી ચામુંડા દે જ્ઞાન ને શા પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો છે જો નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે શો ચિંતા વિઘન વિનાશની માડી કમલા સની શકત વિષ હથી હંસ વાહિની માડી દુર્ગા દે જય સુમા દુઃખ હર જય માં તું કુળદેવી કરણી કર સહાય જાહર જગમાં જોગણી માં પરગટ પીઠળ્યા ગજાનંદ ગણપતિ મહારાજ કી ચકાચક જય બોલાવજો મારા વાલા હનુમાનજી મહારાજ કી 9 લાખ લોબડિયાળીઓની સંતોષી માત કી કૃષ્ણ કનૈયા લાલ કી रामचंद्र भगवान की सत सनातन धर्मनी ओम नमः पार्वती पते हर हर महादेव। सरसत स्नेह में जपू गणपत गणपत लगाई सुने पाई तो ईश्वर निस्गाराधवा शंकर सुख का शंकर सुख कर शांति का
ગામના કોઈ પણ પાળિયાને તમે પૂછો તો એની પાસે જબરજસ્ત વાત હોય સાહેબ અહીંયા. પણ નેક ટેકને ધર્મની નેક ટેકને ધર્મની ન્યાય પાણે 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 વાત પણ સંત સુરાના બેહણા એ તો અમારા મલકની અમીરા સમરે હાથે વાણિયા એ આ તો રાતે સંતને ચકો છંદાયક સુતિયંગા જય જય ગજાનંદ શિવ સુત પ્રાનંદ જપુ જીવાનંદ બેડ ભંગા ઈ જપુ જીવાનંદ પાવન નાપ આપુપા ગણ પવન હુતાસળ સુ પ્રબળ નન ચામુંડા વંદો ચરણ કવિ પાડ તો જ જી સર કહે કાલી કા જાણે કવા ઘમ ઘમત ઘોંઘરી પાય ને ઉરી રણ જણ દમ દબક ડાગણી તાલ તાલની પજે તણ પાય શીખ ગણ ગડે ચક ગળ હળે ચૌદ હળે કોળ 33 ઉદો સુરી આનંદ અદભુત રૂપ શક્તિ ગગળ પ્રેત દૂત બાળંત યમ ગહ ગહેવાર ડમરુ ઢક મહમાય નાવંત્યમ અંતડે સિંહ મુંડ કમળ હોંકાર અવગત ધોંડરો ચરણ
रथ दस रथी रखे मैघ भवने सरी कवि जोड़ बाण गई सर कहे गुदो गुदो आशापुरी जी गुदो गुदो आशापुरी ભવૈયાને આંગણે સંતોષી ધામની અંદર હું અને તમે બેઠા છીએ બધા આજ પહેલી વખત એક હારે શક્તિ શિવ અને ગણપતિ શિવ શક્તિ અને ગણપતિની એક હારે પ્રાર્થના કરું છું આપની સામે સાહેબ ખૂબ માતાજીની દયાથી આજે રામાનુજ સાહેબ મારા ખાસ પરમ સ્નેહી એમના આમંત્રણને માન આપીને આવ્યો છું ખૂબ પ્રોગ્રામો દેશમાં વિદેશમાં ખૂબ કર્યા છે 15 દેશમાં કાર્યક્રમ યુકેનો ડાયરો બેઠો છે યુકેમાં ખૂબ પ્રોગ્રામો કર્યા છે મેં યુકેમાં 3 વખત એક મહિનો એક વખત લેસ્ટરમાં હિન્દુ મંદિરમાં સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા બધે જ કાર્યક્રમો કર્યા છે એક વખત કોઇન્ટ્રીમાં ગરબી લઈને આવ્યો હતો ત્યાં 3 વખત લંડન આવ્યો 3 વર્ષ સુધી એટલે ખૂબ કાર્યક્રમ દેશ વિદેશ આજ આપણે મજા આવશે અને આજ મને પણ મજા આવે છે કેટલું ઓડિયન્સ છે જોવાનું નથી પણ કેવું ઓડિયન્સ છે એ જોવાનું છે સાહેબ હા આ બધા જ આજે જાણકાર બેઠા છો માતાઓ બહેનો બધાને આનંદ કરાવો આજ તમે જોવો તો ખરા વંદના जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश यजगे महानट निखिल गीस रचना प्रभो जय शंभरुद्र शिव जय नाद करुणा समुद्र दुर्गाद तलन जय वामदेव देव पंथ कामदेव जय गरल कंठ विभु गहन जोग बहु भगन दीन जय जग मौत शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश यजगे महानट निखिल गीस रचना प्रभो जय शंभरुद्र शिव जय गन्नाथ करुणा समुद्र दुर्गाद तलन जय वामदेव शिव भट्ट जय परिजित कामदेव जय गरल कंठ विभु गहन जोग बहु भगन दीन प्रभु जय 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 राज ससुर कर पावन एकम पक एक पाद ऋषिकेश महाप्रग जय विशाल है रंभ जनक जय अब्द हास विभुदेश महामृदगुण विलास जय गणगणन विध्वंस जाग विश्वात्मराग खादित विराग मायागति जय जस्मिमल भावक अनिल जय नींद भाल सिपि इष्ट कलीद निज गृह विशेष कल्पांत मदन जय व्योम जय सुति कंठ क्रोध तप नीत शोध पशु प्रमद बोध प्रति जय प्रमोद जट कटार खटवांग धार हेला जुट हम तक उरग हार श्री खंड पर सुथिर कर सहाय कृतम अचल हेली निकाय जय महेश जोगेश निखिल गणभंग निवारक नीति जरा जली रहित जोगी जगतारक इस फटी गौदन बुरी विपम जग जय शरणांगन जगर दिवित पंजन ईशान नील लोहित पैंगन चंद्र चूड़ नर कर हुचेर पे निकल गाद दिल की नलन गन सस्त कर हुदय कास देव दे सस्त
84 દામો કુંડ મારે નાવા ધન ધરા હો રથ ભલી અમણી રતન પાકતા નાવા ક્યાં રતન પાકતા નાવા રતન પાકતા આવા ક્યાં રતન પાકતા કચ્છ ધરાનો દુલમી જેસલ કોરલ પલમાં તારે ગંગા સતી અને પાન બાઈ તો રણ કે રેક તારે નાગર નરસૈયા નાગરના ભજનો રોજ પ્રભાતે એમ થોડીક તાલીઓ પાડતા રહેજો એટલે આમ ઓડિયન્સ ભલે ઓછું હોય પણ મને એમ ઓછું લાગવું ન જોઈએ હવાર લગી એમ આપ જ્યાં લગી બેઠા છો ત્યાં લગી આહા સંતોષી માના આપણે નાના હતા ત્યારે સંતોષી માના વ્રત નિરંજન બાબુ આહા સંતોષી માની વાર્તાઓ જે નાનપણમાં સાંભળી છે ને મને હજી યાદ છે હો હા હવે તો ઓછા વ્રતો પણ પેલા તો સંતોષી માના વ્રતો બહુ રહેતા આપણે ત્યાં હાથમાં ડાળિયા લેવાના ગોળ લેવાનો અને કુંભની અંદર પાછા ડાળિયા ભરવાના હાથના જે ડાળિયા છે એ ગાય માતાને દઈ દેવાના અને કુંભના જે છે એ પ્રસાદીમાં રાખવાના અને વાર્તાની શરૂઆત થાય કે એક ડોસીમાં હતા અને એના 7 દીકરા હતા સૌથી નાનો ગોપાલ આવી એક વાર્તાઓ સરસ મજાની માં સંતોષીની આપણે સાંભળતા ગોપાલની પત્ની એમ કહે છે કે તમારું બહુ
માં રાખતા નથી અને પછી ગોપાલ જોવે છે એક દિન એને લાગે છે ગોપાલ ધન કમાવા માટે યોજાય. સરસ આખી આ વાત છે તો શ્રદ્ધાની વાતો છે. ખરેખર વાતો શું છે? એક સતી અને સુરા સનાતનના 4 પાયા ઉપર ટકર્યા છે અને આ 4 પાયાને જો વધારે કોઈ પ્રચાર કરતું હોય, 4 પાયાને જો બરોબર મજબૂત રાખતું હોય આપણા કવિઓ અને આપણા લેખકો. સંતોએ આપણે ધર્મ જ્ઞાન આપ્યું, વૈદિક જ્ઞાન આપ્યું કે આમ જીવાય આમ ન જીવાય. આ વેદો આમ કહે છે. એ 100% વાત છે સાહેબ. ચંદ્રેશ બાબુ નિરંજન ખરેખર આ તો એનું 2 પેઢીનું વાવેતર છે અને હું હમણાં જ વાત કરતો તો સાહેબને, કમિશનર સાહેબ વાળા રાજકોટ, હમણાં જ વાત કરતો હતો એ જમાઈ થયા છે. મેં હમણાં જ કીધું કે બાબુ કેટલી દીર્ઘ દ્રષ્ટિ છે બાબુ તમારી. દીર્ઘ દ્રષ્ટિ હોય તો જ આવડા ગામની અંદર આવું સરસ મજાનું આપણે આયોજન કરી શકીએ. આવી સરસ મજાના આવા મંદિરો મેં જોયું અંદર રામ મંદિર, સંતોષી માનું મંદિર ને ત્યાં હનુમાનજી. એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તી લોક ઉજાગર, રામ દૂત ગતુલિત બલરામા, અંજન પૌત્ર પવન, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत के संग, कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंचित कैसा, हाथ वज्र वर ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी गति चातुर, राम काज करते और प्रभु चरित्र सुन दे को रसिया, राम लखन सीता मन बसिया. रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, लाय सभी जीवाजे श्री रघुपति मोर हर्षित लाज, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्त्र बदन को मारो यश गावे, यश कई श्रीपति कंठ लगावे, संकादिक ब्रह्मादिक मुनि नारद सार, सहित यही सायं कुबेर, गोपाल जहाँ ते कल कविन, सके कहाँ ते तुम कर सुग्रीवी कीनो, राम मिलाज राजपद दीनो. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर वै सब जग जाना, जग सहज जो जन पर भानु लील्यता, फलदानु प्रभु मोंदिका मेलि मुख मारी, जल खिलान अचरज नाही, दुर्गम काज जगत के दे, सुगम अनुग्रह तुमरे दे दे. राम दुआरे तुम रखवारे, हो तुम आज्ञा बिन पैसारे, सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना, अपन तेज समारो आप तीनों लोग, भागते भागते भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हर मंत्र वीरा, संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, जिनके काल सकल तुम साथ, और मनोरथ जो कोई लावे, सोई हमें जीवन पलवा, चारों जुग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, श्री नवनिधि के दाता, यश पर दिन धन की माता, राम रसायन तुम्हारे पासा सदा, और रघुपति से दास तुमरो भजन, राम को पावे जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबीर जाई, जहाँ जन हरि भक्त सदाए. और देवता चितन धरई, हनुमंत से सरसुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमंत
મારી જો સત બાર પાઠ કર કોઈ છૂટ બંધી મહાસુખ હોય જો જ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાચી તુલસીદાસ સદા હરિજય રાખી જે નાથ હૃદય મોદય પવન તનય સંકટ હારા મંગલ મૂર્તિ રૂપ राम लखन सीता सहित हृदय बसो सुर भोग सियावर रामचंद्र की जय મહાબલી હનુમાન કી જય. તમારી કદાચ કોઈની મોજ આવે ને કાંઈ પૈસા ઉડાડો તો એમાં અહીં ધાર્મિક સ્થળમાં મૂકીને જવાનો છે. તમારી કદાચ કોઈની ઈચ્છા થાય કે થોડાક ડોલર ઉડાડી દેવા છે, હા નિરંજન બાબુના ચરણો મૂકીને જવાની વાત છે. કોઈ 1 રૂપિયો હરામ લઈ જાવ હોય તો ના, કોઈ તમે પૈસા દો અહીં સ્ટેજમાંથી ઉડે પૈસા કોઈ કલાકાર લેશે નહીં. પણ એવા હનુમાનજી મહારાજ, એવા શિવ ભક્ત, એવા નવે ગ્રહ રાધા કૃષ્ણ જણન જણન ખણન પદ ઝાંઝર ગૌ ધણન ગાયણ ગાયણે તણન બંજ ઠણન રંકારો, એવો કાળિયો ઠાકર બેઠા છે, રામ અને સીતા બેઠા છે. સાહેબ એવું મંદિર, સરસ મજાનું અદ્ભુત મંદિર. મંદિર તો ઘણા જોયા, પણ મોયા જેવા નાના ગામને આંગણે આવું ભવ્યથી ભવ્ય મંદિર અને આવું સરસ આયોજન. સવારે વાહ વાહ વાહ, સવારે ચાદર વિધિ થવાની છે. નવા મહંત અને એ ગુણિયલ, હા બાપુ કૃણાલ બાપુ ને, કૃણાલ બાપુ નું નવું સાહેબ, એને તાલીઓથી વધાવો સાહેબ. અયોધ્યાને આંગણે જયારે તુલાવિધિ થતી હતી બાપુ, જ્યારે 14 બ્રહ્માંડના નાથને તુલાવિધિમાં બેહારવાનો હતો, દશરથ કેટલો રાજી હતા કે હવે રામ ગાદીએ રામ બેહવાનો છે સાહેબ. ડોક્ટર કૃણાલ બાપુ અને ડોક્ટર કેયુર બાપુ, હા આમાં ભલે ભાઈ લખ્યું છે પણ આમ કહેવાને લાયક તો બાપુ છે. કારણ કે સાધુનો દીકરો એ જન્મે ત્યાં ને બાપુ જ કહેવો પડે એમ. એટલે એવા કૃણાલ બાપુની હવારે ચાદર વિધિ અહીં થવાની છે. હવે નાના મહંત તરીકે અહીં બિરાજવાના છે. તો હવળી હોંટાળાની 2 કડી કહું કે હવે કોઈ વિઘન ન લઈ આવતો, કાયમ માટે આ પરિવાર, આ નિરંજન પરિવાર કાયમ માટે સુખી રહે એવી પ્રાર્થના ગજાનંદ મહારાજને કરીએ. હજી આપણો કાર્યક્રમ ચાલુ જ નથી, હજી આપણો કાર્યક્રમ નથી ચાલુ થયો. કાર્યક્રમ તો હજી વાર છે ચાલુ, હજી તો આપણે આનંદ કરીએ છીએ. કાર્યક્રમ ચાલુ થાય એટલે હું કહીશ કે હવે ચાલુ થયો. હજી કાંઈ કાર્યક્રમ ચાલુ નથી. હજી તો આપણે પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સોંઢાળા. આમાં જે ડાયરો બેઠો ને એ આપણે આ ગામડાનો ગણપતિ, હાજો ગણપતિ આ છો. હા એ વાત, હા પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને છોડાલા. પ્રથમ પહેલા રે દાતા દેવતા રિધિ સિદ્ધિ નાગન દાતા દેવતા મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ.
પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા માતા રજના રે એ પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ આજ જ્યારે લંડનથી ડાયરો આવ્યો છે યુકેથી આવી મહેમાનો ખૂબ વિદેશ ત્યારે મને એક આનંદનું ગીત ગમે છે એ ગીત મારે તમારી પાસે રજૂ કરવું છે બાકી બાજ ઘણું બધું તમારી પાસે હજી હાસ્ય લઈ આવું છે સાહિત્યની વાતો લઈ આવી છે પણ મેઘાણીનું એક ગીત મને બહુ ગમે છે સાહેબ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે આહા બધાય તાલીઓ જેટલા બેઠા છે પાછળ બેઠા ને આગળ આવી જાઓ મારા વાળા મને મજા આવે હો મોર બની થન ગાટ કરે 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 મન મોર બની થન ગાટ કરે હરે ગોમરી ગોમરી ગરદાદ ભરે ગોમરી ગોમરી નવ દિન કે પોતાની પાંખ ખુલે મધુર 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 મેઘ ગડા ગરજટ કરે મન મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે
મેઘાણીની અમર રચનાઓ છે, મેઘાણીજીની આ બધી અમર રચનાઓ છે સાહેબ. આ ગીતો અમર થઈ ગયા છે. પછી જ્યાં હેમભાઈના ગાયેલા હોય, મેઘાણીજીને લખેલા હોય સાહેબ. આપણા ગીતો, આપણા લોક ગીતો. હે કાન તારી રે મુરલીએ મોયને ગરબો ગેલો કીધો રે એવા હરવા હાદની રે ગુઢાજ રાગની રે મોરલી ક્યારે સવાબ શિરનું મારું દાતડું રે લોલ ઘડ્યું બોલ લાલીએ લવાર મુજા એ મુજા વાલમજી લોલ હવે નહીં જાઉં હું વીડી વાઢવા રે લોલ એ જ રે હવે નહીં જાઉં વીડી વાઢવા રે લોલ હે મારું વન રાવણ છે રૂડું કૂટ નહીં રે આવું એ નહીં આવું હો નંદજીના લાલ રે મારું. અમર ગીતો છે સાહેબ. તમે ફોરેનમાં યુકેમાં જઈને બોલો તોય ભલે, તમે ઓસ્ટ્રેલિયામાં જઈને બોલો તોય ભલે, દોહા કતાર હોય, દુબઈ હોય, ગલ્ફના કોઈ પણ દેશમાં જઈને તમે બોલો, આજની તારીખમાં સાહેબ ગુજરાતી ઓડિયન્સ સીધું તમને મળે સાહેબ. યહાં એક શિવની રચના કરી અને પછી બેનને રજૂ કરું અને બીજા રાઉન્ડમાં હું તમારી સામે હાસ્ય લઈને આવીશ સાહેબ, વાતો લઈને આવીશ આપણી. એક શિવનું ભજન તમને મજા આવે એવું, મને મજા આવે એવું. छह शक्ति केरो सात जटा पर गंग वह दिन रात डाक डमरू ना डम डमाट शंख ना नाद करे छे वात शिव ने भजो जीव दिन रात भला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात भला ने भजो जीव दिन रात. ભજે શિવના નામ દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજો દેવ દિન રાત ભળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત ભળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત.
છંદની ચમત્કૃતિ કેવી હોય. આજના તમે ગમે તે માણે કે ને આ સોંગ આવ્યું કેટલું સ્પીડથી ગવાય છે. આ ઉપયોગ તો આપણા વડવાઓએ કર્યું છે કેટલા વર્ષો પહેલા, અને એમાં અમે ચારણોએ ખાસ કરે છે શિવજી તાંડવ. સમજો અમારો ભોળાનાથનો તાંડવ, અમારા ભગત બાપુનો તાંડવ કેવો. શિવરાત્રી આવે છે એટલે ભોળો ના થાય બધો. કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના છૂટતા હાક જોઈને દેવો ફફડે આજ ભોળાને વિનવે છે દેવા. શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. હરિઓમ હર હર ના જ્ઞાનાદ, હરિઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. હરિઓમ હર હર ના જ્ઞાનાદ, ન્યાસ થી બાણ ઉગે દિન રાત રોજ વિદીપ પ્રદીપ નિવાત. શિવ ચોકણ કરમાં હૈયા, શિવને ભજો દેવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ. કાબા પીવે બાવા અને ચતુર પીવે ચા. કપટી નર કોફી પીવે ને મૂર્ખા પાડે ના હો ચા. ચાર પ્રકારની ચા થાય. ચાના ચાર પ્રકાર: આપુડી, બાપુડી, સગુડી ને જગુડી. ચાર પ્રકારની ચા થાય. આપુડી એટલે આપણા માટે, પોતાના માટે, આખા દૂધનો બેન ભેંસ દોઈને જે ચા મૂકે પોતાના માટે બેનો, એને આપુડી કહેવાય. બીજી બાપુડી, બાપુજી માટે ચા મૂકે, એમાં થોડુંક વિસળણનું પાણી નાખે, એને બાપુડી કહેવાય. ત્રીજી સગુડી, હગા આવ્યા હોય જે ચા બને એમાં અડધું દૂધ હોય ને અડધું પાણી હોય, અને સગુડી કહેવાય. ચોથી ચાર પ્રકારના ગાંડા થાય. સૌથી પેલો એ બીજો ખેલો, કોક બાદ ટકો તોડાય મને માર્યો, અહીંયા ગયા તારો બાપ બાદ તો તું ગયો તો. કજી હોય કોક નો પૂગ્યા સૌથી પેલો એ બીજો ખેલો. હરિહર ની હાકલ પડે ને હોય સૌથી છેલ્લો એ ત્રીજો ખેલો. ગંગોત્રી સ્કૂલ ગોંડલ
ભાઈનું નામ શું કીધું? સંદીપભાઈ તરફથી 21,000 રૂપિયાનું દાન આવે છે. આપ એમને તાલીઓથી બતાવો. વાહ 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 વાહ. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કે કુંપ કુ નીર પિયો ના ગુનાથ બસે, તો ઓર કો નામ લિયો ના લિયો, અને કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ના દિયો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, એક મૂર્ખ કો મિત્ર કિયો ના કિયો. કર્મ સંજોગે સુપાત્ર મિલે. વિચાર તો કરો, આવી સરસ જગ્યા કઈ જરૂર નથી. બાપુના 2 દીકરા ડોક્ટર છે. હવે તમારા કઈ 21,000 રૂપિયા મેં નહીં, અહીં એક મોટું ધાર્મિક સ્થળ બને, અહીં આવે યુકેથી, અહીં આપણા બધા જ મહેમાનો આવે ને હારખી રીતે આપણે હાચવી શકીએ એના માટે જ આ બનાવ્યું છે. બાકી જેના 2 દીકરા ડોક્ટર હોય ને શું જરૂર હોય? એને આ મોવાઈ આમ ખડકવાની જરૂરી શું છે? હે? પણ નહીં, મારી આ ધરતી છે, મારી આ ભૂમિ છે, અહીં મારા વડવાય, અહીં મારા મા નિરંજન બાપુના, એટલે આ ડોક્ટર સાહેબના તો દાદા દાદી, એમને જે વાવ્યું છે એમને એ માટેની આ બધી મહેનત છે. આમના નામ જ લેવાના છે કે આપણે હારતોરા કરવાના છે? હારતોરા કરવાના છે. તો સામે કોણ કરશે? એ ગમે સામે લખ્યું જ નથી, લગભગ લખ્યું છે અમે, નકર તમે જ લઈ લ્યો ને તો એ સારું પડશે. તમને નામ બરોબર આવડશે અને ત્યાં હું ચા પાણી બાપાણી મારી લઉં અને હું માત કી જય. ત્યારબાદ શ્રી ચિંતનભાઈ લંડન એ આપણી વચ્ચે ઉપસ્થિત. ક્યારેક એવું લાગે કે ખરેખર દુનિયા બહુ નાની છે, કારણ કે લંડનથી વારંવાર અહીંયા માતાજીના દર્શન માટે અવારનવાર પધારે. જેટલી ફ્રીક્વન્સીમાં આપણે મહાદેવના દર્શન કરવાનો પહોંચી શકતા હોય. બોલો સંતોષી માત કી જય. ત્યારબાદ શ્રીમતી દમયંતીબેન તથા ભરતભાઈ પટેલ જે લંડનથી પધાર્યા છે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, એ શ્રદ્ધાના કારણે જ આજે અહીં ઉપસ્થિત છે અને એમની અપાર એમની ઉપર કૃપા. બોલો સંતોષી માત કી. ત્યારબાદ શ્રીમતી મંજુલાબેન તથા મેરામણભાઈ ખોટી જે લંડનથી પધાર્યા છે જે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. ઘણા બધા અતિથિઓ જે વિદેશથી પધારેલ છે પરંતુ અત્યારે હાલ હોટલમાં થાકી ગયેલા હોય અને ત્યાં સૂતા છે, એટલે આવતીકાલે એમનું સન્માન ફરીવાર કરવામાં આવશે જે બાકી છે એમનું. બોલો સંતોષી માત કી. ખૂબ જ સુંદર મોમેન્ટો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રીમતી ઉર્મિલાબેન તથા પ્રવીણભાઈ ગોહેલ જે મોવિયાથી પધારેલ છે એમનું એ પધારશો. ઉર્મિલાબેન તથા પ્રવીણભાઈ. ત્યારબાદ અલ્પાબેન તથા ભરતભાઈ રાદડિયા મોવિયા. ત્યારબાદ ઉષાબેન તથા જીતેન્દ્રભાઈ ભલાણી મોવિયા. ત્યારબાદ છાયાબેન તથા વિશાલભાઈ રાદડિયા. બોલો સંતોષી માત કી.
ઉપસ્થિત હશે એમણે જોયું હશે કે આ લોકોનું જે સંતોષી માતા એક કામ કરવા માટે પણ એને જરાય પણ સંકોચ નહોતો. સારું કામ અવિરત સેવા કરી રહ્યા છે. સવારથી આપણે જોઈ રહ્યા છે અશ્વિનભાઈ અને ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. હવે અતિથિ વિશેષ તરીકે જે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે ને આજે આપણે જે ધૂન ભજનની જે રમઝટ બોલાવી હતી એવા રાજુભાઈ ગઢવી કે જે અમારી નાતના છે એટલે હાઈસ્કૂલમાં શિક્ષક છે હતા, નિવૃત્ત થઈ ગયા એટલા માટે કહું છું. અને દેશ વિદેશમાં ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે તો એમનું પણ સ્વાગત. ચંદ્રેશ બાપુ નિરંજની, બોલો સંતોષી માત કી જય. ત્યારબાદ આપણે જેને સાંભળવાના છે એમનું સોનલબેનનું આપણે એડવાન્સમાં જ સ્વાગત કરી રહ્યા છીએ. આવી જાઓ પ્લીઝ. અને માં સરસ્વતીની કૃપા હોય. રાજુભાઈ એક મને થોડુંક ખોટું લાગ્યું, તમે ઓલા કોફી વાળાને કપ ટી કીધા ને, મારા સાડા તરત મારી સામે જોતા હતા. એટલે હવે તમારે ડાયરામાં પેલા પૂછી લેવું કેટલા કોફી પીવે, એ પ્રમાણે પછી કહેજો. આવતીકાલે જેટલા પણ એનઆરઆઈ ભક્તો બાકી છે તો એમનું આવતીકાલે આપણે સ્વાગત કરીશું. અને બાપુ માટે એક કાઠિયાવાડી દુહો છે, ખૂબ પ્રખ્યાત છે ગઢવી સાહેબ કે કોક દીક કાઠિયાવાડમાં અને ભૂલો પડને ભગવાન અને બાપ થાને મારો મહેમાન એ હજી તને તારો સરગ ભૂલાવું શામળા કે ધણી થનારી મને સૌરાષ્ટ્રની ધરા પર એક વખત ભૂલો પડે ભગવાન, એક વખત ભૂલો પડે શામળા. એક વખત રાજકોટ જિલ્લામાં, એક વખત ગોંડલના મોવિયા ગામમાં, એક વખત આજે અહીંયા આવતો ખરા બાપુની મહેમાન ગતિ તો માણ. તને એમ થાય કે બાપ આજ તો અહીંયા જ આવવા જેવું હતું, કે બાપ આજ તો અહીંયા જ આવવા જેવું હતું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે આગળનો દોર આપણે હા. કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડી ભગવાન, તું થા મોણો મહેમાન. આમ તો શું છે એ અમારે ચારણ ડાયરે લખ્યો છે એટલે મારો કરતા અમારામાં મોળો આવે, મોળો. હા અમારો ખૂટી સાહેબ હું આવી ગયો યુકેમાં હોય આપણે અહીંયા. હા અમારે નાગાજણ મારો મિત્ર છે, નાગાજણ સિસોદિયા છે ને એટલે કેવા છે નાગાજણ કે નાગાજણ છે ત્યાં. હું અહીંયા આપણે હિન્દુ મંદિરમાં પ્રોગ્રામ કરી ગયો, હું નિરંજન પંડ્યા બે હતા, વર્ષો થઈ ગયા, 2008ની વાત કરું, 7-8ની. કઈ જાજુ ન કહેતા. આજે મારી સાથે અમે બે કલાકારો આવ્યા છીએ એમાં સોનલબેન ઘણા વર્ષોથી એવો સંતવાણી કરે છે, એના પિતાશ્રી પણ સારી સંતવાણી કરે છે, એટલે એમનું ખૂબ ખેડાણ છે. અને સાધુનો દીકરો ભજન કરે ને, હું હમણાં એક ઠેકાણે બોલ્યો છું કે ભજન તો આખી દુનિયા કરે પણ સાધુને 3 વસ્તુ છે ને એ કુદરતની આપેલી છે. 3 વસ્તુ કઈ તો તુંબડી, તંબુરો અને તાવડી.
આ ત્રણ વસ્તુ ઈશ્વરે આપેલી છે સાધુને. તુંબડી એટલે ભિક્ષાવૃત્તિ માગી શકે સાહેબ, એનો હક છે ભિક્ષાવૃત્તિ. સાધુનો દીકરો તમારી ત્યાં ભિક્ષા લેવા માટે આવે એટલે માનવાનું કે તમારા કંઈક ચડતીના દી શરૂ થયા છે. તો તમારી આ રામ રોટી લેવા આવે તો સાધુનો દીકરો ભજન કરતો હોય, તુંબડી તાવડી. સાધુનો દીકરો જે જમાડી શકે ને એવું કોઈ જમાડી ન શકે સાહેબ. સાધુની તાવડી વખણાય બાપ. હા, સાધુની તાવડી તો વખણાય. હવે તો ઠીક છે, પેલા તો ગામમાં ગોતતા કોઈ સાધુનું ખોયડું છે તો, કારણ કે તેથી તો હોટલું હતી નહીં, એટલે સાધુની તાવડી અને છેલ્લો સાધુનો તંબુરો રામસાગર સાહેબ. હા, હું રાગ રાગણીની વાત નથી કરતો, પણ સાધુનો દીકરો આજની તારીખમાં રૂમ બંધ કરી અને બેસી જાય અને ભજન ગાવા એટલે ઠાકરને એના ભજન સાંભળવા પડે ને સાંભળવા જ પડે સાહેબ. સાહેબ છે વક્તવ્ય સરસ આપતા હતા, એ કે કપટીનર કોફી પીવું, મને ખબર નથી સાહેબ કોફી પીવે છે, પણ સાહેબ ખરેખર કપટી છે ને, આમાં તો કોળક પાછા અપવાદે હોય ને. એમ સાહેબ મારા પરમ સ્નેહી છે, મારા મિત્ર છે. અમે એક જ જિલ્લામાં 2 પ્રિન્સિપાલ તરીકે નોકરી કરી, શિક્ષકોએ. અમે એ શિક્ષક હતા અને અમે છે ને 2 જણા એક હારે નોકરી કરી. હું પ્રિન્સિપાલ હતો. તમને એમ થાય કે ગઢવી ચાલુ લઈને એમને નીકળી ગયા. ના રે ના, હું ચારણી સાહિત્યમાં PhD થયો છું. 2 તાલી પાડો એની. ચારણી સાહિત્યમાં PhD લખી મેં અભ્યાસ કર્યો સાહેબ. ચારણ ચારે વેદની વણપેઠોય વાતું કરે. એક આપણો દુહો છે કે અભણ ચારણ હોય ને તો 4 વેદની વાતું કરતો હોય. ચારણ ચારે વેદની વણપેઠો વાતું કરે, ભાખે આગમ ભેદમાં જીભે વહે જેગણી. બીજા જે કલાકારો સપાખરા છંદો ગાય છે બધા હારા જ ગાય છે, પણ હું તો સપાખરું તમે બોલતા જાઓ અને એનું ગુજરાતી કરતો જાઓ સાહેબ. વડા ભારત થા રચાજા ખેલ કવર વારા પાંડ વારા કર્ણ પાર થારા જુદ હુવા પ્રલે કાળ બાણરા ટંકાર ગાર પાર આસમાન બાગા પનંગા થાડાંગા લાગે સાતમાં પાતાળ ઢાક્યા. આમ સપાખરું તમે બોલતા જાવ ને એટલું એનું વિવેચન કરતા જાવ. વડા એટલે મોટા, વડા ભારતા, ભારત એટલે યુદ્ધ થયું. વડા ભારતા રચાયા એટલે રચના થઈ. વડા ભારતા રચાયા ખેલ, ખેલ એટલે યુદ્ધ. કૌરવવાળા પાંડવરા, કૌરવો અને પાંડવોનું આખું ગુજરાતી કરી દઉં સાહેબ તમે કોઈ પણ. ઝટપટ મન ચાયત કપટ તજ ખટપટ કાળ નપટ સિર ઝપટ કરે દ્રગ દ્રગ ની તેજ દેહ જગ ડગ મગ પગ પગ મગ મગ ગલગ પરમ ચક ચક મુખ દંત બચન જગ ફગ ફગ અને જમ અનુચર લગભગ જગરમ ભગવત ભજ ચૈત સુભટનર જગભગ પિંગલ સુજસ અચલ પસરે ઝટપટ મન ચાયત કપટ તજ પટપટ. કઈ સમજાણું આમાં? પટપટ થયું ને તો એ મજા આવી ને. પટપટ થાય તો તમને મજા આવે તો આ સમજાય કેવી મજા આવે. આ છંદ આખો સમજાવી દો 1 મિનિટમાં, પછી બેનને રજૂ કરું. ઝટપટ મન ચૈત, હે મન તું જલ્દી ચેતી જા. કેવા છંદો છે સાહેબ આપણા, કેવો નિચોડ છે. કવિઓએ નિચોડ કર્યો છે જિંદગીનો અને છંદોમાં મને તમને આપ્યા છે. આપણને ખબર નથી કે આ શું કહેવા માંગે. ઝટપટ મન ચૈત, હે મન તું જલ્દી ચેતી જા. ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ, કપટ અને ખટપટને તજી દે. કારણ કે કાળ નફટ સિર ઝપટ કરે. કાળ તાળા માથા ઉપર ઝપાટા મારી રહ્યો છે. દ્રગ દ્રગ નહીં તેજ. એક સમય એવો આવશે કે આંખમાં તેજ નહીં રહે. દ્રગ દ્રગ નહીં તેજ. દેહ જગ ડગમગ. દેહ છે એ તારો ડગમગમાં માંડ્યો છે. પછી પગ પગ મગ મગ અલગ પરમ. અહીંયા 2 કેડા છે. સંસ્કૃતમાં કહી તો મગ મગ એટલે 2 કેડા થાય, અને આપણી તળપદી ભાષામાં કહી તો મગની મુઠ્ઠી નાખીને જેમ મગ નોખા પડે એમ તારા પગ નોખા પડવા માંડશે. હા, જમ નો પોગે પણ જરા પૂગી જાય. પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખદંત. ચગ એટલે હલવું, દાંત મનશે હલવા. ચગ ચગ મુખદંત બચન જગ ફગ ફગ વેણ મનશે ફગવા. માલવો દીકલો ક્યાં ગયો? બચન જગ ફગ ફગ. ત્યારે જમ અનુચર લગભગ જગરમ. ત્યારે જમ લગભગ તારી જગ્યા લગી પૂગી ગયો છે. માટે ભગવત ભજ. માટે માં સંતોષીનું નામ લઈ લે તો તને કાંઈક સંતોષ મળશે. ભગવત ભજ ચેત, ચેતી જા. સુભટ નર પિંગલ સુજસ અચલ પસરે. એટલે આવા છંદના અર્થો છે એ હું કરી શકું. કોઈ પણ માતાજીની વાત માંડી શકું સાહેબ. હો 15 દેશ ફરી આવ્યું છું. કોઈ પણ માતાજીની શૈલપુત્રી હોય, બ્રહ્મચારિણી હોય, પુષ્પાંડા હોય, ચંદ્રઘંટા હોય, કાંતિયાણીની હોય, કાલમરાત્રી હોય, શુભદાત્રી હોય, મહાગૌરી હોય,
માં સંતોષી હોય, હોનલ આંબાની હોય, પીઠળ સોયાની હોય, કરણી મેહારી હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બૂટ બલડને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી ચાખરાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ કાંકણિયાની હોય, જાનબાઈ મેઘાનંદ રેઢની હોય, જેતબાઈ લાખા મેળુની હોય. જે માં તમે નામ દ્યો ને એ માના સાહેબ ઇતિહાસ સાથે તમારે સામે વાત કરી શકું સાહેબ. બેઠો બેઠો એ જ કરું છું, બીજું કાંઈ કરતો જ નથી સાહેબ. વર્ષોથી પ્રોગ્રામો કરું છું અને સારામાં સારું સાહિત્ય સમાજને આપું છું. 34 વર્ષથી કાર્યક્રમ કરું છું અને માતાજી દયાથી કાયમ આજ તો હું મારા સંબંધને નાતે આવ્યો છું. સાહેબ બેઠા હતા ને મને પ્રોગ્રામનો ફોન આવ્યો. એ મેં કીધું છેલ્લા તમને 1,10,000 કરી દી. સાહેબને ખબર છે. મેં કીધું એ કે સાહેબ લાખ રૂપિયા દઈશ. મેં નથી કરવો પ્રોગ્રામ. અને પછી સાહેબે મને કીધું મને કે આપણે હારામાં પ્રોગ્રામ કરવા જવાનું છો, પણ કે હારાનું કામ છે. મેં કીધું જે દેવું એ દઈએ, એમાં કાંઈ ચિંતા નથી. આ તો સાહેબ આપણી પોતાની વાત છે. આ તો આત્મશાખા ન કરાય, પણ પ્રોગ્રામ છે ને એ સારું ચાર્જ હોય અને વ્યવસ્થિત આવું બધું આયોજન હોય તો જ પ્રોગ્રામ કરવા માટે જાઉં છું. મહિનાના 5-7 પ્રોગ્રામ કરું છું, વધારે પ્રોગ્રામ કરતો નથી. આનંદ કરું છું હું બહુ. અને અહીંયા આવું છું, તમારે લંડન હજી પ્રોગ્રામ કરવા માટે આવું છું. નંબર લેતા જજો મારા. હજી લંડન અમે બાપુ બે આવશું, સંતોષી માં માટે આવશું ત્યાં કણે. હો લંડન જઈશું અમે બધાય જઈશું. હા બેન ને બધાય આવશું અમે ત્યાં કણે, માતાજી ને બધાય. કારણ કે ત્યાં કણે હવે શું છે, અહીંયા બધું કર્યું છે, બધું હલાવવાનું છે ને. અને માતાજી હલાવજો કે સંતોષીમાં, પણ અમે આવવાના છીએ ત્યાં કણે. હો તો તમારી આમાં જે બેનને રજૂ કરું છું, આપ એને પ્રેમથી સાંભળજો. તમને મજા આવે એવું ગાશે અને સારું ગાય છે. પિતાજી પણ સારા ભજન કરે છે, એ પણ સારા ભજન કરે છે. એટલે બેન સોનલબેન ગોંડલિયાને તમારે આમાં રજૂ કરું છું. આપ એને તાલીઓથી વધાવો. જય માતાજી, જય ભગવાન.